જય માતાજી બધાને. તો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું શાકભાજીથી ભરપૂર એવો એકદમ હેલ્ધી અને સુપર ટેસ્ટી નાસ્તો. અને એટલો બધો ટેસ્ટી લાગે છે ને કે કોઈને જો તમે એકવાર ટેસ્ટ કરાવશો ને તો જ્યાં સુધી નાસ્તો પચશે નહીં ને ત્યાં સુધી ખાધ્યા જ કરશો, એટલો બધો ટેસ્ટી તૈયાર થાય છે. અને એકદમ ઓછા તેલમાં અને ફટાફટ બની જાય છે. એટલે સવારની ભાગદોડમાં તમે બાળકોને લંચ બોક્સમાં આપી શકો છો. અને જો તમે ડાયટ કરતા હોય તો પેટ ભરીને તમે આ નાસ્તો કરી શકો છો. તો ચાલો ફટાફટ બનાવવાનું શરૂ કરીએ. તો અત્યારે અમેરિકન મકાઈ ખૂબ જ ઇઝીલી માર્કેટમાં મળી જાય છે. તો મકાઈને આ રીતે છીણીને ઉપયોગમાં લઉં છું. આ રીતે ફટાફટ થઈ જાય છે. પણ જો તમે ઈચ્છો તો મકાઈના દાણા કાઢીને અધકચરા મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરી લેવાના. એ રીતે પણ તમે ઉપયોગમાં લઈ શકો છો. બાકીના વેજીટેબલ્સમાં ગાજર, કેપ્સિકમ, ડુંગળીને ચોપરમાં એકદમ ઝીણા ઝીણા ચોપ કરી લીધા છે. તો અહીં ફ્રેન્ડ્સ, જો તમને મારી રેસિપી જોવી ગમતી હોય અને હજી સુધી જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આવેલા બેલ આઇકનને પણ જરૂરથી પ્રેસ કરજો, જેથી આવનારા નવા વિડીયો નોટિફિકેશન તમને મળી રહે. તો અહીં આપણા બધા જ વેજીટેબલ્સનું કટિંગ રેડી છે. હવે મિક્સિંગ બાઉલમાં છીણેલી મકાઈ સાથે જ બધા જ વેજીટેબલ્સને લઈ લેવાના અને એકવાર બધું જ મિક્સ કરી લેવાનું છે. અડધો કપ ઝીણા સમારેલા લીલા ધાણા અને સાથે તીખાશ માટે મેં 2 લીલા મરચાંને પણ ઝીણા ઝીણા સમારીને ઉમેર્યા છે. સ્વાદ અનુસાર મીઠું, 2 ચપટી હિંગ, 1 ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર જસ્ટ કલર પૂરતું ઉમેરીશું, 1 ચમચી હળદર પાવડર. અહીં આપણે એકદમ બેઝિક મસાલા ઉમેર્યા છે. મસાલાને વેજીટેબલ્સ સાથે સારી રીતે મિક્સ કરી લેવાના છે. અને હવે આપણે એડ કરીશું 1 વાટકી સોજી. અહીં તમે સોજી અથવા તો રવો જે પણ તમારી પાસે અવેલેબલ હોય તે ઉમેરી શકો છો. અને સોજીના માપ જેટલું જ એટલે કે 1 વાટકી દહીં ઉમેરવાનું છે. સારી રીતે બેટરમાં મિક્સ કરી લેવાનું છે. અને અહીં ફ્રેન્ડ્સ, એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે મીઠું ઓલરેડી ઉમેરી લીધું છે, જેનાથી શું થશે કે આપણે જે શાકભાજી ઉમેર્યા છે ને તેમાંથી પાણી છૂટું પડશે. એટલે અત્યારે તમે બેટર બનાવો ને ત્યારે બેટર થોડું થીક રાખવાનું, આ રીતનું રાખવાનું. અને 15થી 20 મિનિટ માટે રેસ્ટ આપવાનો છે, એટલે સોજી સારી એવી ફૂલી જાય. 15 મિનિટ પછી ચેક કરીએ તો સોજી પાણી એબ્ઝોર્બ કરીને ફૂલી ગઈ છે. અને વેજીસમાંથી એટલું બધું પાણી છૂટું પડ્યું છે ને કે બેટરની સાઈડમાં તમે જુઓ ને તો જુઓ આ રીતનું પાણી દેખાય છે. એટલે બેટર પહેલાં કરતાં ઢીલું થયું છે. માટે જ બેટરને જ્યારે તમે રેસ્ટ આપો ને એ પહેલાં જ થોડું ઓછું પાણી ઉમેરવાનું, જેથી પાછળથી બેટર વધારે ઢીલું ના થઈ જાય. હવે બેટરની કન્સિસ્ટન્સી સેટ કરવા માટે થોડું પાણી ઉમેરતા જઈને આ રીતનું થીક પોરિંગ કન્સિસ્ટન્સીવાળું બેટર તૈયાર કરવાનું. નોનસ્ટિક તવાને સાઈડમાં ગરમ કરવા મૂકી જ દીધો હતો. અને તવો મીડિયમ ગરમ થાય ને એટલે થોડું એવું તેલથી ગ્રીસ કરી લેવાનું. અને પછી તમને જે રીતે ગમે એ રીતના નાની મોટી સાઇઝના પુડલા ઉતારી લેવાના. અહીં આપણે બેટરમાં ઈનો, સોડા કંઈ જ ઉમેર્યું નથી, છતાં વેજીટેબલ્સના કારણે આપણા પુડલા એટલા સોફ્ટ તૈયાર થશે ને કે મોંમાં મૂકતા જ ઓગળી જશે. એટલે તમે 1 વર્ષના કે 1.5 વર્ષના બાળકોને પણ આ પુડલા બનાવીને આપી શકો છો. પુડલાની ઉપરની સાઈડ ડ્રાય થાય એટલે થોડું એવું તેલ અથવા તો ઘી લગાવીને સાઈડ ચેન્જ કરી લેવાની. અને બંને સાઈડ લાલાશ પડતા થાય ત્યાં સુધી આપણે ચડવવાના છે. તો અહીં ફ્રેન્ડ્સ, જો તમને મારી રેસિપી થોડી પણ યુઝફુલ થાય એવી હોય તો વિડીયોને લાઇક કરીને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીએ આવા જ નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય. થેન્ક્સ ફોર વોચિંગ.